ટૂંક શેઠ અત્યારે ક્રૂર બની ગયા છે અને ઝાડવાનું નિકંદન કાઢે છે. જાજા હાલ. અને આ મેં શિલ્પા બેન આવ્યા છે. આમાં સરિયાત છે કે નથી અંચિતા બેન? હે લા જન્મદિવસ છે ત્યાં ભલામણે કીધું ને જન્મદિવસ છે એમ હમણાં હતો તો મેં છે ને આજ હાલીને આવી છીએ માતાજીના મઢે જતા હવે ઘરે જાય છે બીજે ક્યાંય નહીં જતા. હાલો ડાયરો ગુડ ઇવનિંગ, જય માતાજીને જય દ્વારકાધીશ બધાને, જય શ્રી રામ. તો કેમ છો ડાયરો? મજામાં? સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. હમણાં છે ને ડાયરો ઉનાળો છે ને એટલે કાંઈ કામ નથી અને ઉનાળાની એક ઊંઘ આવે છે એને તમે વાત જ જવા દો. રોજ સવારમાં છે ને કસરત કરવા વહેલા જાજવી, પછી કસરત કરવી અને નાઈને પાછા ઘાણે આવી. ઘાણે આવીને છે ને કાંઈ કામ ન હોય ને કે સવારના પોરમાં પાછી ઊંઘ આવે. 1.5-2 કલાક સૂવી, પાછા બપોરો કરવી, બપોરો કરીને પાછી ઊંઘ આવે, પાછા સૂવી. 4 વાગે જાજવી, 4 વાગે જાગીને છે ને પછી કંઈક બહાર નીકળવી. અને આજ છે ને એક તમને અજુબો દેખાડું. અમારે બટુક શેઠ રોજ પર્યાવરણ પ્રેમી થાય, સવારમાં 2 ઇંચના દાંતણ હાટું બાજે. એ બટુક શેઠ અત્યારે ક્રૂર બની ગયા છે અને ઝાડવાનું નિકંદન કાઢે છે. કાપીને કાંઈ નથી વધારવું, એ તું રહેવા દે વધારવાનું. સવારના પોરમાં 2 ઇંચ દાંતણ આપણે મોટું કાપ્યું હોય ને તો રાયડું નાખતો હોય. એ બટુક અત્યારે આ તમે જુઓ કુવાડો લઈને એક ઝાડવા હાજા નથી રહેવા દીધા. રામ રામ. જો તાજો તાજો ભીંડો જાય છે બકાલું. અમારે છે ને આ રોજના ભાઈ જાય ને ખેડૂત, એ અહીંયા રોજ બકાલું લઈને નીકળે ને દેવધરીના છે, રોજ મોટું કા બકાલું વેચવા જાય ને એટલે ભીંડો ને એવું આપણે ઘાણે ઊભા રાખીને રોજ તાજે તાજું બકાલું લઈ લેવાનું લાવ્યો. એટલે શું છે કે રોજ તાજે તાજું બકાલું હોય ને ખાવાની મજા આવે. ઉનાળામાં બીજું કંઈ કામ છે નહીં લગતી થતા ગયા. તો એ બટુક શેઠ રોજ સવારમાં 2 ઇંચના દાંતણ હાટું જે લપ કરતા હોય ને એ તમે જુઓ. અત્યારે એને ઓલા પણેથી માંડીને અહીંયા સુધી આ એક ઝાડું નું હાજુ રહેવા દીધું. આ બધા એને ઢગલા કરી નાખ્યા. જુઓ વધી ભલે જાતું. આ તને સારું તારે નો ખરેખર આ તારે કામ આ તારે નો કરાય એમ. ભાઈ આ માસ્ટર ને બનાવતા હતા એ રેડી બનાવતા પણ તારે આ નો કરાય. તારે ખરેખર અહીંયા આંટો મારવાય ન હોય આ કાપતા હોય ને ત્યારે, પણ તું આ કાંઈ એટલે આ કાંઈ વ્યાજબી ન કહેવાય. તો છે ને તારે સવારમાં એમ દાંતણ મોટું કાપીને ત્યારે નહીં કાંઠ આવવાનું. એમ હે ને આમ નનકું એવું દાંતણ કાપ્યું હોય ને તો એમ છે કે એમાંથી 2 દાંતણ થાય છે એટલે એક તો માંડ થાય. એટલે અમારે બટુક શેઠ નું એવું છે દાંતણ હાટું બાજતું હોય 2 ઇંચના, પણ અત્યારે ઝાડમાં આખા કાપી નાખે છે, એમાં એને કઈ તકલીફ નથી. અને આ અમારે માસ્તર સાહેબ હમણાં 3 દીથી એના ભાણિયા ભાઈ ની બધા સોટ્યા હતા ને તે ઓલચોરની સાઈડે જેટલા હેનેરા રહ્યા ને એ બધા કાપી નાખ્યા. અને છે ને અત્યારે આ હેનેરા રહ્યા ને એને કાપીને આ રીતને હાવ કરી નાખ્યું ને તો શું છે ચોમાસે વરસાદ ને એવું આવે ને તો તાત્કાલિક મોટા ન થઈ જાય. નકર આ ઝાડવું જે રહ્યું ને એનો વિકાસ છે ને એ ગજબનો હોય અને ડાળખાને એવું આમાં ફૂટ જ કરે. એટલે દર વર્ષે છે ને ઉનાળો આવે ને ત્યારે ચોમાસા પહેલાં આને કટિંગ કામકાજ કરવું પડે. એટલે શું છે ઓલી બાજુ રસ્તામાં ન નડે અને આ બાજુ ખેતરમાં ન નડે. જો આંચીનું આ ડાળખા રહ્યા ને એ આપણે સ્પેશિયલ આ હેનેરા રહ્યા ને એને વાવ્યા હતા તાર ફેન્સિંગ હાટું જ તે. એટલે શું છે એની આજે આપણે આ જે તાર બાંધ્યો ને આ જે કાંટાળો તાર એ બાંધી એકવી અને આપણે તાર ફેન્સિંગમાં થાંભલા ખોડવા ન પડે એ હાટું બાંધ્યા હતા. એટલે આમાં કેવું થાય કે આ હેનેરા રહ્યા ને એને દર વર્ષે હરોડી નાખ્યું ને તો આટલી ડાળી થયું તો દર વર્ષે પાછી થઈ જ જાય. એટલે શું છે દર વર્ષે થોડા હરોડી નાખ્યું ને તો ડાળી મોટી ન થાય ને એક બાજુ કોઈને નડે નહીં. એ હાટું દર વર્ષે તે આવે ગમે ઝાડવું હોય ને એ જો કે બધા કાપી જ નાખતા હોય છે. આ બાજુ તે લીમડા જેવું હતું ને એ તે થોડું હરોડી નાખ્યું હતું. અને પણ જો આપણે ઘાણે છે ને ઓલું જે સનિયાળાવાળા ભાઈ નીકળ્યા હતા ને એ રહ્યા છે ઊભા. તો મારા બાપુ લગભગ ભીંડો હશે તો ભીંડાની ખરીદી હાલે છે. સનિયાળું પણ અહીંયા ઊભું આપણે
એટલે હે ને એ રોજને આપણે સ્પેશિયલ બાંધેલા ગ્રાહક છે. એ રોજ અહીં નીકળે ને એટલે જે કાંઈ બકાલું તાજું હોય ને એ બધા હાટું હે ને ઓગળ બાપા વાલ બાપા ને અમે હાટું થોડું લઈ લેવાનું. એટલે શું છે આપણે બકાલું લેવા જવું ન પડે બજારમાં અને તાજું ફ્રેશ તાજું ઉતારેલું રોજનું બકાલું મળી જાય અને ખેડૂતને ફાયદો થાય સીધો. કાબટુક છે હા આપણે ફાયદો થાય ને ખેડૂતને ફાયદો થાય, બે ફાયદા થાય. અને આ મારા ભાણિયાભાઈ સવારમાં હે ને એની કપાવ્યા હતા. અત્યારે ભાણિયાભાઈને રજા છે. અત્યારે મારા બટુક શેઠનો વારો આવ્યો છે. અને માસ્ટર સાહેબ તો 3 દિવસથી એમાં જ મથે છે. હા બટુક શેઠ આ જ આવ્યા છે. બાકી માસ્ટર સાહેબ ભીખાલાલ અને ભાણિયાભાઈ ત્રણેય ઊંચો આંચુનો રસ્તો સાફ કરવા મતા ને ઓલચોદના ભાગમાં જે હેનેરા સાફ થયા ને એ મારા વાલબાપાએ કીધા હતા. એટલે ઈંચુને એને કાપ્યા ઈંચુને માસ્ટરે ભાણિયાભાઈ ને ભીખાભાઈએ અને ઈંચુ બટુક શેઠ કામે સર્યા છે. જોયું કેટલા દી ટક્કર જીલે લગભગ તો કાલે ખૂટી જશે. એવું લાંબુ ઉધ્યું નથી કાંઈ. હવે માનો ને ઓલ્લો જે શેઢો દેખાય ને હામો ઓલચો શેડ હેનેરા રહ્યા ને હામા શેઢે ન્યા સુધી હેનેરા છે એ કાપવાના છે. તો વાગ્યા છે અત્યારે 7:30 અને ઘણેથી દીવાબત્તીને એવું બધું કરી અને આવી ગયા એવી ઘરે. અહીંયા જો અમારા ખુશીબેન રમે છે. એ ખુશો લે દડે રમે છે જો હવે હે ને હાલવા માંડી છે એટલે રમે છે. ક્યાં જો દડો લેતી જા જા હાલ બાજુ આવું છે હે મિની જો આવું છે ક્યાં ગઈ અંકિતા આવા દે દડો અહીંયા આવા દે અહીંયા આવો દે લાવ અહીંયા એ આમ જો ત્યાં ઠેઠ ઘા કરી દીધો. તો અંકિતાબેન ને ખુશીબેન બે રમે છે દડે અને ઓલકી જો શિલ્પાબેન વાળું કરી લીધી. હા અમારે શિલ્પાબેન રવિવાર જતા ને વાળું કરી લીધી. તો હાલો હવે લાઈટું બેઠું કરી નાખી અને બહાર બેસી આ છે ને જો આ બધા જતા અનાળા શ્રીમતમાં એનાથી જો બધા આવીને બેઠા હે. આજ ખાલી હું ને બટુક શેઠ ને ઓલા ભાણિયા એટલા જ અહીંયા હતા. બાકી બધા વીએ જ હતા. અહીંયા જો અમારે કણો રમે છે ઓલું સ્પિન બિગ વિન 4 રૂપિયાનું. કેટલા વાળા સ્પિન છે? 1 રૂપિયો ને 8 પૈસા. હા જો આપ્યું પાછું વિન 9 રૂપિયાનું વિનિંગ આવ્યું. 900 કાઢ્યા દરડા ઓલામાં એક રણ આવે તો ફ્રી આવશે. ઓલામાં 900 કાઢ્યા કયામાં ઓલામાં 900 ડાયરેક્ટ. હા જો પાછું વિનિંગ આવ્યું આપ્યું મોટું આવવાનું 39 રૂપિયા આપ્યું. જો આ વખતે અહીંથી આમ અહીંથી આમ અહીંથી આમ આખી લાઈનું થયું ને એટલે વિનિંગ જાજુ આવ્યું. કેટલા થયા? તો જો આ રીતનું કાંઈક શું કહેવાય આખો દી શું કહેવાય આરામ કર્યો અને આવડાને બધા લાડવા ખાધા ભાવુભાઈ ને બધાએ. ભાવુભાઈ શું હતું જમવામાં? શરૂ થાય એટલે મારા સલાડ, ખમણ, ચટણી, શાક, રોટલી, દાળ ભાત, લાડવા, બરફી. તો જમાવટ પાડે. એમાં અંકિતા બેન ગયા હતા 8% હાલ મિની જોયું હોય હાલ. બધા હે ને ઇકો ભરીને ગયા હતા અંકિતા બેન ને બધા. અને અમારે ટકો થોડોક બીમાર પડી ગયો હતો પણ હમણાં પાછું લાગે આવી ગયો અને થોડાક દી હો રાખવી પડી હતી. કયા હાથમાં આપણે હો હતી બટુ? ક્યાં હો રાખી હતી ટકાને? હે આપણે ડોકો કયા હાથમાં હો રાખી ત્યાં અજીસન કયા હાથમાં તને દીધું હતું? આમાં આમાં હવે છે ને રાગે આવી ગયું હે એટલે મંડે છે રખડવા ને રમવા. જો વિધિબેન આવ્યા. ઓલકે જો અમારે ભીખાલાલ ને ભાણિયાભાઈ હાલે આવે છે. ઓલકે જો ઠેઠ બાટલો હાલ્યો હાલે બાટલા હટ હાલ ધોડ હટ. ક્યાં જાસ ટકરમ? બેન એવા લુગલા હો બે બેનો ને એવા લુગલા એ ફોઈને ને ભત્રીજી ને બધાને એવા. આ જો બાટલાભાઈ આવ્યા અને આ ભાણિયાભાઈ ને ડાયરો વાળું પાણી ને એવું બધું કરી લીધું હે. અને જો બહાર હવે ખાટલા ને એવું બધું ડાળે અને મિટિંગમાં વ્યાયા બેહવા. અત્યારે અમારે જો અહીંયા અંકિતાબેન ને અમૃત્યાને બેન ને લૂડોની મેચ હાલે છે. આની પહેલાંની મેચ હાલતી ને એમાં અમારે અંકિતાબેન એક બરફનો ગોલો હારી ગયા છે. એમાં સરિયાદ માર્યા હતા
આમાં તો અમૃતભાઈએ ના પાડી. એટલે અંકિતાબેન ને એમાં ગોળો ખવડાવવાનો થયો છે. ને હું સાક્ષીમાં હતો એટલે મારે તો શું હતું કે બે બાજુથી લાભ હતો, ગમે યાર જે તે મારે તો ખાવાનો. અને આ મેસમાં શિલ્પાબેન આવ્યા છે. આમાં સિરિયસ છે કે નથી અંકિતાબેન? આમાં હું જીતી જાઉં તો અમૃતભાઈ ખવડાવશે. જો અમૃતભાઈ હારે ને તો એને ખવડાવવાનો. એટલે જો અમારે છે ને હમણાંથી આ ગોલો ગમે ત્યાંથી મફતમાં આવવો જોઈએ, એના જુગાડ ચાલુ જ હોય. ગમે ત્યાંથી જ્યાંથી મફતમાં ગોળો મળવો પડે. કોણ જીત્યું? અને આ બધું જો અમારે ભાઉભાઈ ને હું ભાઈ બે રોટરી રંબાવ્યું છે. જેમ જેમ વાવું પાણી કરતા જાય ને એમ બધા એ મીટિંગમાં આવતા જાય છે. આ બધું વાવું પાણી કરીને ગાને અને બોલી ભેંસને અને પાડ્યું ને બધા જેને રોટલા દેવાના હતા એને રોટલા દઈ દીધા. અને એક દેશી વાળી પાડીને આપણે દેશી આયુર્વેદિક ઓહળિયું જે હાલે છે એ મીઠું ખવડાવવાનું હતું એ બધું ખવડાવી દીધું છે. જો બેઠા છીએ, ટાટો પવન આવે છે, મજા આવે છે. અશોક કાકા પાસે ગયા છે ગામમાં. એ આજ રવિવાર હતો ને તો માતાજીના મઠે હાલીને જશે. એટલે કદાચ શું છે દિવસે ટાઈમ હોય ને સવારમાં તો સવારમાં જઈ આવે, પણ આજ બાર ગેમ જવાનું હતું એટલે સવારમાં નહીં જાવ. અત્યારે હાલીને જશે એટલે અમને દૂધનામમાં જાય ને એની હાથે પાછા વીયા આવશે. એટલે અમને આવું ભાઈ દૂધનામમાં જશે એ તેડતા આવશે. અને જો અમારે અહીંયા લૂડોની મેચ હાલે છે અંકિતાબેનની, શિલ્પાબેનની ને બધાની. તો હાલો હવે હે ને બહારવા બેસવી અને મીટિંગ જમાવી. શું છે પેલા છે શું લાવ્યા? કોનો જન્મદિવસ છે? હે લે જન્મદિવસ છે ત્યાં ભલામણે કીધું ને જન્મદિવસ છે એમ હમણાં હતો તો જો આમાં દીદી બેની આમ આવ્યા છે. હેપી બર્થડે પેલા. હાલી હેઠું મૂક દે, હાલ પેલા રામ રામ કરી લે. હેઠું મૂક દે ઘડે. હાલ એ રામ રામ પેલા છે લ્યો જન્મદિવસની શુભેચ્છા અને લાવો ચોકલેટ. હાલો મારે 2 ચોકલેટ આવી છે. બે પણ એક ભાંગલી છે. કોણ આવ્યું તું? અમૃતભાઈ. તો જો પલ્લા શેઠ આવ્યા હતા જન્મદિવસની ચોકલેટ દેવા, બધાને ચોકલેટ આપી છે. કઈ છે? કોકોનટ. નારિયેલ પાણી રૂપિયા વાળી ચોકલેટ છે. તો હે ને ભાઈ તો અત્યારે વાગી ગયા છે 10 અને મેં છે ને આજ હાલીને આવી છીએ માતાજીના મઢે ગયા હતા. હવે ઘરે જાય છે, બીજે ક્યાંય નહીં જતા. એમાં એવું હતું આજ વાળું પાણી પીને બેઠા હતા એટલે કાંઈ કામકાજ હતો ને તો દિવસે આજ ધરાઈને આરામ કર્યો હતો. ઉતારતા બહુ આજ હું બહુ આવતી ને એટલે તો હું કાંઈ હટ આવે એવું નહોતું. તો કીધું રવિવાર છે ને તો માતાજીના મઢે હાલીને હાલ્યા દેવી. તો બધા માતાજીના મઢે ગયા હતા, વાળું પાણી પીને પ્લાનિંગ કર્યું બધાએ તાત્કાલિક. અને તાત્કાલિક ગયા હતા અને દર્શન એવું બધું કરીને જો હવે પાછા નીકળી જશે ઘર બાજુ. તો તમને બતાવું પણ ગયા હતા એને. તો જો અત્યારે મારે ભીખાલાલે હું કહેવાય મસ્ત એવું ગીત ચાલુ કર્યું છે ગુજરાતી. અને આગળ જો અમારે અબુભાઈ છે અને અંકિતભાઈ ભાણો છે અને પાછળ અમૃત્યો અને ભીખાભાઈ છે. અને અહીંયા છે અમારે નાના એવા બટુક છે. તો બધા ગયા હતા ગામમાં માતાજીના દર્શન કરવા અને હવે પાછા ઉભો ઘર બાજુ હાલતા થઈ જાવી અને જઈને પાછો આરામ કરવાનો છે. જેમ કે સવારમાં પાછું હજી હઠ જાગવાનું છે કસરત કરવા હાટું. એટલે બટુક શેઠને શું કહેવાય પૂછવી એની 45 ડે હાર્ટ ચેલેન્જનું કેવું સેશન હાલે છે, થોડીક માહિતી મેળવી લેવી. તો શું છે બટુક શેઠ? 45 ડે હાર્ટ ચેલેન્જ ના 2 દી કમ્પ્લીટ થઈ જાય. 2 દિવસ રેગ્યુલર ટાઈમે જાગીને દરરોજનું શું કહેવાય વોર્મઅપ વધારતા જાય છે, રનિંગ વધારતા જાય છે, હાર્ટ ચેલેન્જ ને વધુ હાર્ટ બનાવતા જાય છે. હવે ધીરે ધીરે 45 ડે પૂરા કરવા છે. અને આ ઉનાળામાં શું કહેવાય આમ મજબૂતી ગજબથી બનાવે. એમાં એવું થાય છે ડાયરો હોય ને સવારમાં છે ને વહેલા જાય જોઈએ ને તે થોડુંક ત્યારે તકલીફ નથી પડતી, પણ લગભગ 10 વાગે ને પછી ઊંઘ ચાલુ થાય છે, કંઈ કામ હોય નહીં ને એટલે તે ત્યાંથી પછી 11 વાગ્યા સુધી હોય અને બપોરા પાણી કરીને 1 વાગ્યાના હોય ને તો 3-4 વાગ્યા સુધી હોય એવું થાય છે થોડું. એટલે શું શકે પછી સવારમાં હટ જાગવાનું હોય ને તો વાંધો આવે. કામકાજ એવું છે નહીં એટલે હાલો ડાયરો હવે વિડીયો કરીશું પૂરો. વિડીયો ગમ્યો હોય તો લાઈક ને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળશું કાલ નવા વ્લોગમાં.